સંતોએ વાત કરી હમણાં સાખીમાં બોલ્યા કબીરવાણી ગટપટી દીખી ન જાય ઝટપટ લીખી જાય તો બધી જાય ખટપટ. સંતોએ કેમ આમ કીધું કે છે તો સહેજમાં બધી મટી જાય ખટપટ, ઘડીકમાં તરત ખબર પડી જાય તમને. પણ આ સમજી જાય તો માણસને સમજાય જાય ને, ટૂંકમાં સમજાય જાય. જો સંતોના ચરણે જાય તો, સત્સંગમાં જાય તો, સત્સંગ સત્યનો સંગ કરી જાય તો પ્રથમ તો આપણને સંતો વાત કરે આ મનુષ્ય અવતાર છે. મનુષ્ય અવતાર છે ને વારંવાર મળતો નથી. 1,84 ફરી એકવાર મનુષ્ય અવતાર મળે. કેટલી જોડીમાં અવતાર લેતા પેલા એકવાર આ મનુષ્યનો અવતાર મોઘો સંતોએ વાત કરી. કેમ કે એક જ આ તરવાની બાકી છે. બીજા જે અવતારો છે ને 1,84 છૂટી નથી એટલા. બીજામાં તો ભોગવવાનું રહે. એક મનુષ્ય અવતાર છે ને એમાંથી છૂટી હતી. કેવી રીતે છૂટવું એ સંતો રસ્તો બતાવે. તો કાંઈ ખટપટ મટાડી દેવી પડે. ખટપટ મટાડી હોય ને તો સંતોને વાણી સમજી દીધી. સંતો શું કહે છે? એક વાણીમાં કીધું, હમણાં જ બોલ્યા વાણી કરી દે મન જ્ઞાનનો વિચાર લે તું સત્સંગનો સાથ. મનને સમજાવવું. મનને કીધું કે કર્મ જ્ઞાનનો વિચાર, તું જ્ઞાનનો વિચાર કરી. આ જ્ઞાન કેવું જ્ઞાન? તે આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન. એને સમજી લે. તું કોણ છો, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, આ ત્રણ સમજી. કહા સે આયા, કહા જાયેગા, કહા તમારા ધામા. આ કાયા તો કાલે પડી જશે. કાયા તો કાલે પડી જશે ને, કોઈ રહી નથી. રામકૃષ્ણ ભગવાન જેવા પણ આવી ગયા તો એની કાયા તો અજર અમર નથી. એ અજર અમર છે. કૃષ્ણ ભગવાન અજર અમર છે. રામકૃષ્ણ ભગવાન અભી છે, અત્યારે છે. આત્મા છે ને એ અજર અમર છે. એની સંતો ઓળખાણ કરવાની. આત્મા છે એને ઓળખી લો તો 1,84 છૂટી જાય. આત્માને ઓળખ્યા વિના 1,84 નહીં મળે. ભ્રમણાને ભગ્યા વિના ભવના ફેરા નીકળે. આ જ્ઞાન સમજી લેવાની વાત છે. આ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ એ છે ને આત્મા છે એ અજર અમર છે, અવિનાશી છે. એ જન્મતો નથી, મળતો નથી. શસ્ત્ર કાપી ના, અગ્નિ કાઢી ના શકે. આવો જે આત્મા પરમાત્મા એને આપણે ઓળખી લેવાની સંતો વાત કરે. એને ઓળખવું હોય એના માટે સંતોના ચરણે આ જ્ઞાનનો વિચાર કરવો પડે. કર્મ અને જ્ઞાનનો વિચાર લે તું સત્સંગનો સાથ. પછી કીધું જ્ઞાન વિચારતા હું ને તું મટે, હું ને તું, હું ને મારું, આ મટી જાય. જ્ઞાન વિચારતા હું ને તું મટે. દર્શાય એકાએક ઘટોઘટની અંદર રમી રહ્યો. બીજો કરી મતે કે બધાની અંદર એ રમી રહ્યો છે. એ ઓળખાય, એ પરખાય કરો, ભજન કરે, સ્મરણ કરે. તો એના માટે ઓળખવા માટે સ્મરણ છે. એ સંતો સમજાવે, એમનો નથી સમજાવે. કોઈ કે ગુરુ વગર સમજીને એમ સમજાયું. જેને આપણે બધા આ ગુરુ મૂકી છે તો એને બધાને સમજાય છે, એને સમજાય. પણ એ રહેતો એ પ્રમાણે રેણીમાં રહી એ ભજન કરે. જે સંતોએ કીધું એ પ્રમાણે ભજન કરે તો એને સમજાઈ જાય, આ ઓળખાઈ જાય. આત્મા ઘટોઘટ દેવ છે એમ કહે વાણી રે. વાણી કે છે વેદો શાસ્ત્રો બધા પુરાવા આપણને આપે. બધા સંતો કહે છે, અનેક સંતોની સાક્ષી બને. એક સંતોની નહીં, અનેક સંતોની સાક્ષી બને. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન પણ એ જ કહે છે કે અર્જુન આત્માને ઓળખો. આત્મા છે આવો, અજર છે, અમર છે, અવિનાશી, શસ્ત્ર કાપી નાખે, અગ્નિ કાઢી. આ ગીતાજીનું લખેલું છે. બોલો આપણું ક્યાં લખેલું? તો એને તો આપણે માનવા જ જોઈએ. કૃષ્ણ ભગવાનને માનીએ તો આપણે ઓળખવો જ હોય ને. એના માટે શું કરવું કે ગુરુચરણે જવું પડે. ગુરુચરણે જઈને જે ગુરુ મહારાજ આપણે ધ્યાન સમજાવે એમાં ધ્યાન યોગે કીધો છે. ગીતાજીમાં ધ્યાન યોગે લખ્યું. ધ્યાન યોગ કીધો, બધું કીધું. કર્મ યોગ કીધું, સાંખ્ય યોગ કીધું. બધા યોગ બતાવ્યા છે. પણ ક્યાં આપણે સમજતા નથી. એમ સમજાતું નથી કે ગુરુ ચરણે નથી ગયા, સંતોના ચરણે નથી ગયા તો ના સમજાય. અને સંતોના ચરણે જઈ ભજન કરે તો સમજાય. આપણે બધા આ ગુરુમુખી હોય તો બધા સમજીએ. એટલે એને આવી રીતે સંતો રહેવાની વાત.
એટલે બધું મટાડી બધાની અંદર પરમાત્મા ઘટોઘટની અંદર જો આમ સંતો આપણે કે બીજો નથી, આ બોલે એ જ બીજો નથી, બોલે એ બીજો નથી, છે પ્રોફેસર પોતે અજ્ઞાની ને અર્ગજીને પોતે એ તો અજ્ઞાની સંતો કીધા, એને ઓળખતા નથી. આ ઘટોઘટની અંદર બોલી ગયો છે, બોલે બોલાવે સબગટ બોલે જવા જવો તે સરખો. આ કોણે બનાવ્યો સરખો? એના ઘરનારાને પણ આ કોણે બનાવ્યો? કાયાનો ઘરનારો કોણ છે એને ઓળખો. એને ઓળખવું હોય ને એના માટે આ સંતો, એના માટે ગુરુચરણ, એના માટે સ્મરણ છે, એના માટે શબ્દ છે. આ ગુરુ મહારાજ શબ્દ આપે ને એના માટે થોડું શબ્દ તો મેળાપ કરાવી દે, અગમ ભેદ જણાવી દે. અગમ એટલે કોઈને ગમ નથી, એને અગમ કે રામદેવ પીરે એ જ કીધું છે. એ રામદેવ પીરે એમ નથી કીધું કે મારું નામ લઈ લીધું, એને એ જ કીધું હરજી પાટીને ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જણો, અગમ ભેદને જાણી લો. અગમ એટલે કોઈને ગમ ન હોય, બીજી તો બધાને ખબર હોય, બધી ખબર જ હોય છે ને. આંખે દેખાય તો બધાને ખબર જ હોય, પણ ઓ છે એ દેખાતો નથી. એના માટે બીજી આંખ જુએ, દિવ્ય ચક્ષુ જુએ. આ ચર્મ ચક્ષુ ચામડાથી આંખથી નથી દેખાતું. કૃષ્ણ ભગવાનને અર્જુનને કૃષ્ણ ભગવાન હામાં જતા બોલો, કોઈ કીધું પ્રભુ મારે તમારા વિરાટ સ્વરૂપના દર્શન કરો, તો હામાં ઉભા હતું. તો શું કરું? તો દિવ્ય દ્રષ્ટિ કે તારે જોશે. આ ચામડાની આંખથી મારું દર્શન નહીં થાય એમ કીધું. બોલો એમ ગીતાજી લખેલ છે. આ લખેલું છે પણ એ પણ સમજીએ તો થાય ને. એ દિવ્ય ચક્ષુ ખપે, એ જ આપણને ગુરુ મહારાજે આપી છે, એ જ આપણને સાંજ સમજાવી છે. એ ઓળખી એનું ભજન કરીએ તો આ ખોલે, દિવ્ય ચક્ષુ ખોલે ને તો બધાની અંદર દેખાય. આત્મા ઘટોઘટ દેવ છે એમ કહે વાણીને વેદ. અનેક સંતોની સાક્ષી બોલે, એનો શબ્દ આ ભેદ છે. આ સંતોની સાક્ષી છે, આ ભેદ આપણને સંતો સમજે. ભેદ વેદ છે ન્યારા એમ કીધું. તાર વેદથી ભેદ ન્યારો બોલો, તાર વેદ વાંચો ને તોય ખબર ન પડે. એકમાં કીધું વેદ થકે વાણી થકે થકે શંકર ને શેષ, ગીતાજી કો ગમે નહીં એસા સદગુરુ કા ઉપદેશ. કેમ કીધું હશે? કે બધું લખેલું તો છે જ ને. ગીતાજીમાં ગમ છે પણ આ ગમ નથી. આ ગુરુ મહારાજ આપણને સમજાવે ને એ ભેદ નથી. સાન સમજાવે ત્યારે બધું સમજાય. ગીતાજી તો જ સમજાય ને કે ના ગુરુચરણ ન જાય ને એમને ગીતાજી વાંચે કે સમજાય ને. એ તો કાંક ને કાંક આશા લઈને વાંચે, સ્વાર્થમાં વાંચે. કાંક આશા તો હોય ને, ગમે તે જો ગીતાજી વાંચતા હોય એને કાંક ને કાંક આશા હોય, ફળની આશા હોય. પણ અંદર લખ્યું છે કે ફળની આશા પહેલી મૂકો. જો ગીતાજીમાં જેમ જ કહે છે કે કર્મ કરતો હજુ આવું કર, નિષ્કામ ભાવે કર્મ કર, કઈ ફળની આશા ન રાખવી. આવું લખેલું ગીતાજી. તો આપણે તો ગીતાજી વચાવી તો ફળની આશા રાખી. બોલો બધા રાખે તો છે એમાં સમજાયું નથી. આ સમજી લે, આ ગુરુચરણે જઈને સંતોના ચરણે જઈને સમજી લે તો કામ થાય. ભૂલ્યા ન ભેદ ન જાણે પડ્યા 84 માં ઉગરવાનો એને આરો ના જડે આખો સંસાર ડૂબી જાય. આખો સંસાર છે ને ડૂબી જાય. ઉગરવાનો આરો નથી જતો. આ ભજન નથી મળતું, સંતોનો સંગ નથી થતો. સંતોના સંગમાં છે ને જુઓ વાલીઓ લૂંટારો હતો, લૂંટફાટ જ કરતો તો વાલ્મીક ઋષિ બની ગયો. જેસલ જડે કેટલા કર્મ કર્યા, અનેક માથાના જેટલા વાળ કે એટલા કોરોના કર્મ કર્યા છે. કોઈ થઈ ગયા જેસલ પીર, ફલમાં કીધા પીર. સંતો કરી નાખે, દાનવ માનવ બની જાય સંતોના સંગમાં. સંતોના સંગમાં આવે ને તો સુધરી જાય, સમજી જાય. પણ આવી જાય તો થાય એ પ્રમાણે રેણીમાં રહે, એ ભજન કરે તો બની જાય. સંતો કે છે સંતો જેવા જ સંતો બનાવવા માંગે છે. સંતો છે ને પોતાના સમાન, પોતાથી અધિક બનાવવા માંગે. સંતોર પારસ મેં તું પડો ત્રોજન, પારસ લોહે કો કંચન કરે, સંત કરે આપ સમાન. પારસ તો લોઢને સ્પર્શ કરે ને તો કંચન કોનું બને, કોનું બને, પણ પારસ ન બને. આ તો સંતો તો પોતા જેવો બનાવી દે, પોતાથી અધિક બનાવવા માંગે છે. થઈ ગયા સંતો તો આ બધા પોતાથી અધિક બનાવી દીધા. એવા આપણાને સંતો બનાવવા માંગે તો આપણે એ પ્રમાણે રહી રેણીમાં રહી અને ભજન કરવું જોઈએ. અહીંથી કહે ભજન કરી તો આ સમજાય. આ સંતોએ બધા ઘટની વાત કરી, આની અંદર બધું આ વાગે છે. ઘટમાં અખંડ ઝાલર વાગે કે મોરલી વાગે, શંખ વાગે, આ બધી વાત કરી. આ ઘટની બહાર નથી. બહાર ક્યાં સંતો? બહાર પડશો તો ગુડી મળશો, નથી ઉગરવાનો મારો. મોહમ્મદ કે મનરૂપી મરગલાને મારો. આ મન છે ને મરગલો એ છે, હેરાન કરે છે. હમણાં વાણી બોલ્યા હતા વીરમાં બપોર, તને ઘોડો મન છે અસવાર, ધનાના જીન ધરો. કીધું ને હજરા ગયા જરીવા સંતો થોડે થોડે સાથ. પછી એમને કીધું કે
ચડવું છે મેરો ને આસમાન આડા રો વાંક ઘણા છે, અહીંયા ફસાઈ જશો તો નહીં પહોંચો, આસમાનમાં નહીં ચડે, સુરતા આપણીમાં નહીં પહોંચે, એમ વાંકમાં ફસાઈ જાય તો ન જાય. રસ્તો સીધો સંતો બતાવે છે તો આપણે ક્યાંક ફસી જાય તો નથી પહોંચાતું. આડારો વાંક કેને કીધા કે સંતો કે છે એ રસ્તે ના હાલીએ તો, એથી અપરા હાલીએ તો આડાવડો વાંક છે. સંતો જે આપણને કહે કે આ ભ્રમણા છે, આ ખોટું છે, આમાં જવાની જરૂર નથી, આપણને જે સંતો રસ્તો બતાવે છે એ એક લક્ષમાં રહ્યો ને તો સંતો. એક વાણીમાં કીધું છે જેને મળ્યો હોય લક્ષ્ય લગાડે, મરજીવા હશે વિવાદને મળશે, મરજીવા બની જાય. મરજીવા કેને કહેવાય? જે મનને મારી મન હમણાં જેવી વાત કરતો હતા ભગવા કપડા પહેરીને મોટી માળા અને જટા વધારે એનાથી મહંત થાય નહીં. મનને જે મારે એ મહંત કહેવાય. છોડતા જે સમજમાં સાધે એને સાધુ કહેવાય. આ બધા એના જ છે લક્ષણો સંતો. આ મનની પકડ કરવાની સંતો વાત. એટલે મનને આપણે સમજાવવું, મનને આમાં વાળવું, મનને મનવર્તીને જો દાસી જીવનને ભીમ સાહેબ ભેટ્યા પછી એમ પત્ર લખ્યો દાસી જીવન કે ગુરુ મહારાજ મનડું મમતાડું ગગડું દુબજાડું આ વરી વરીને વાળા પૂરો થઈ જાય પરવારવા મન સ્થિર નથી થતું. પછી ભીમ સાહેબે પત્ર લખ્યો જીવને જ્યાં રાખવો વાગી રહે પૂરો. આ શાન બતાવી હું જીવને રાખો, મનને અહીંયા રાખો, બહાર ન જવા દઉં તો કામ થાય. તો આપણે બીજે બહાર ફરીએ તો ક્યાંથી થાય? ન થાય. આપણાને મનને અહીંયા રાખવાની વાત કરે. મનની દોડ વધારવાની નથી, મનની દોડ મટાડવાની. મનની દોડ મટાડવી હોય તો એક સત્સંગ, સંતોનો સંગ અને ભજન, સ્મરણ, સત્સંગ ને સેવા, ત્રણ સંતોએ કીધું. સેવા અને સ્મરણ વર્ત વેદે ધ્યાનમાં ધૂન લાગે એમ કીધું છે. આ સંતો બધા પુરાવા સમજાવે છે. પછી વિવેકે બતાવે છે, રેણી બતાવે છે કે જે ગુરુજને જઈને પછી આ ભેદ સમજે, જેને ભજન જાગૃત થાય એમાં ગંગા સતી અભ્યાસ જાગ્યા પછી ભમુની પણ થાય. શું કીધું? ન કરવો ભેદવાદીનો સંગ, તે એવાનો સંગે ન કરવો જે આપણા ભજનમાં ભંગ પડે. હમણાં વાણી બોલે ને ભજનમાં પાડે ભંગ, એવાનો સંગ ન કરવો. આપણે ભજન બોલાવે ને એવાનો સંગ ન કરવો. સંગ તો સંતોનો કરવો, સાધના સંગ કરવો. એમ હંસાને તો હંસોના સંગમાં રહેવું. બગલાના સંગમાં કરે જાય તો એક આપણે ઘણી વાર દર્શન મૂકી કે હંસ હતો એને ઉંદરની સંગ કરે, ઉંદરને કાયમ રાખે પાંખ. એક વાર ફૂટ્યો એની પાંખ એને કાતરી ને ઉંદરે, ત્યારે પછી ખબર પડી બહુ વાત ખોટી સંગ થઈ ગઈ. એટલે ખોટો સંગ ન કરે. એ છે ને સંતો દ્રષ્ટતા આપી સમજાવે કે આપણે સંતોના સંગમાં રહેવું, સારા માણસોના સંગમાં રહેવું, ખોટી સંગતમાં ન જવું, ખોટા માર્ગે ના આવવું. આપણાને જે સંતો કહે છે એ મુશ્કેલ. એટલે સંતોના કીધું ને કે હંસાના ચારો છે એ મોતીનો છે ને બગલા છે એ ગારાને મળે. હંસો હોય એને તો આ શું સત્સંગનો જ આહાર છે. આઠે પોર એને બીજી વાતમાં મજા નથી આવતી, બીજી વાતમાં રસ નથી, બીજું મન ઉદાસ છે બીજી વાતમાં. એટલે બીજા સંસારમાં રહેવા છતાંય વિરક્ત સંતો થઈ ગયા. બોલો કીધું ને નશો નામનો હાથો ચડ્યો ને ઉતરે પાછો. આવો નશો એક છે. નશો નામનો હાથો ચડી જાય તો પાછો ઉતરે નહીં. પછી જ્યાં જોવાય ત્યાં દુજોની સદગુરુનો વસ, જ્યાં જોવાય ત્યાં હરી, ત્યાં પરમાત્માથી કોઈ ઠામ ખાલી નથી. બોલો સંતોએ કીધું છે સકલ હંસ મેં રામ અમારા, રામ વિનાનો કોઈ ઠામ નથી કે ક્યાંય ખાલી નથી. બધાની અંદર બેઠો છે પરમાત્મા છે, રામ બેઠો, પણ એને ઓળખતા નથી. આપણે ઓળખાતો નથી, ત્યાં બધી તકલીફ છે. પણ ઓળખાઈ જાય, સ્મરણ કરતા કરતા ઓળખાઈ જાય. સંતોએ એના પુરાવા દઈ દીધા, એ ધરણી દઈ દીધી કે એનું શું પ્રમાણ શું છે, ઓળખાય તો એનું પ્રમાણ શું, કેવી રીતે. તો એક વાણીમાં કુંભારામ બાપુ કહ્યું કે સદગુરુની સેવા કરતા ધરતા હરિનો દેવા ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા અંધારા મળ્યા જ્ઞાન. ધ્યાન કરવાથી જ્ઞાન અમને થયું. કેવું જ્ઞાન? આત્મજ્ઞાન, સમજાણું કે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું છે એ સમજાય. પછી કીધું શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જગતા અજંપા જાવ. તો સ્મરણ કર્યું કેવી રીતે? શ્વાસે શ્વાસે અજંપા જાવ કે
હોઠ જીભ કે કંઠ કાંઈ હલાવવાની જરૂર નથી, હાથે નથી હલાવવાનું. માળા એવી છે આ કે માળા આવો ફેરવવાનું નથી. લાકડાની માળા સંતોષ ના પડી છે, એનાથી કાંઈ મનનો ફરક પડે એવો નથી. માળા કેનાય ફરે, જીભ ફરે મુખમાં એ છે ને, મન વાંચો તો સો દિશામાં ફરે, એસા સમરણ નહીં. હાથમાં માળા હોય, મન ક્યાંય ફરતું હોય એવી માળા નથી. માળા એસી चाहिए जैसे लगे चोट, मन ईश्वर में लीन रहे, ना हिले हाथ जीभ के होठ. हाथ जीभ के होठ કાંઈ હલાવવાની જરૂર નથી. આ માળા નિરંજન માળા ઘટમાં ફેરે દિન રાત, ઘટમાં દિવસ ને રાત અખંડ ચાલુ બહુ એવી માળા ફેરવવાની સંતો હોય. આ શ્વાસોશ્વાસની માળા સંતો હરદમ જાગી હેતે ફેરો મટી દિલમાં અંધારા. આ દિલનું અંધારું, દેહની અંદર ઘટમાં ઘોર અંધારું છે ને, એ મટાડવું હોય તો આ માળા ફેરવી. શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા જપા જાપ જપતા તાપ ટળ્યા. મારા ગુરુજીને કરતા આ જાપ જપવાથી સુધી તાપ ટળ્યા. એ આદિ વ્યાધિ ઉપાધિ, આપણે બધી ઉપાધિ લઈને ફરતા હતા, વ્યાધિ લઈને ફરતા હતા, આ બધી મટી ગઈ ને સારા ગુણ આવી ગયા. દયા, ધર્મ, શીલ, સંતોષ, આવા ગુણ આવી ગયા અને બધી મટી ગઈ ઉપાધિ. તાપ બધા ટળી ગયા. ત્રિગુણી તાપ છે ને, તમો ગુણ, રજો ગુણ, સતો ગુણ, આ બધા તાપમાંથી મુક્ત થઈ ગયું, જ્ઞાન થઈ ગયું વાંચો. પછી તો મટી જાય ને, હું કોણ છું આપણે ખબર પડી જાય, પછી ના મટે. એટલે સંતો પછી કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત. પછી જ્ઞાન સાચું થઈ જાય એટલે આઠે પર ધ્યાનમાં નહીં. એને ખબર પડી જાય જ્યાં જોવું ત્યાં. હમણાં વાણી બગડી, જ્યાં જોવો ત્યાં દૂધો નથી. સદગુરુનો વાસો બહાર ભીતર સબગઢ વસે એ ઉતર છે. આ બહાર ને ભીતર બધા પરમાત્માને એ જોવે. ભારે છે તો ખરો જ, એમ તો આપણે વાત કરીએ ને, ભારે છે ને ભીતરમાં છે, આપણી અંદર છે પણ દેખાતો નથી. એને ઓળખવો હોય તો આ માળા શ્વાસે શ્વાસનું સ્મરણ. પછી જ્ઞાન થઈ જાય. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત એના ધ્યાનમાં રહે. પછી એને ભટકણું બધું મટી જાય. આ નામમાં જેની સ્ફૂર્તા રહે એનું ભટકવાનું છે ને, જ્યાં ત્યાં મનવર્તી ભટકતી હતી મટી જાય. જ્યાં ત્યાં આશા લઈ જતા હતા મારું આમ થઈ જાય, ખારું થઈ જાય, બધું મટી જાય. એને ખબર પડી જાય કે ખારું બધું સુખ તો આમાં છે, બીજું તો બધી આ માયા છે ને એ તો હેરાન કરે બધા. એમાં સુખ નથી. વધારે માયામાં ક્યાં સુખ છે? ક્યાંય નથી. સંતો નીકળી ગયા જેમ છે એમ આમાંથી નીકળી જવાની સંતો આમાંથી આ માયા કેરા ફંદમાંથી હાલો હંસા બ્રહ્મ ધર્મ છોડવા જોગની આશા. આ જોગ તો માયા કેરો ફંદ છે, સર્વે કાળના ગ્રાસ, કાળનો ગ્રાસ છે. આમાંથી છૂટવું હોય તો ભજન છે. બ્રહ્મધામ છે. બ્રહ્મધામ કેવો? બીજું કોઈ ધામ નથી. આપણી અંદર જ એક બ્રહ્મધામ, એમાં ઓળખવાની વાત કરે, બ્રહ્મધામમાં જવાની વાત કરે. તો અહીંયા જવું હોય તો એક શબ્દ ગુરુ મહારાજ સોમ શબ્દ ગુરુદેવના સ્વરતા સાધોને શ્વાસા એ સ્વરતા તમે આમાં સાધી દો. મન વ્યવાસીને હટાવી દો. આ મન છે ને રોભા પાડે એને હટાવી દો. ઉલટા ચડો આકાશ, ઉલટા આકાશ ગગનમાં તમે વર્તી ખેરાવો. સ્વરતાને અહીંયા ફેરાવો, બીજે જવા નથી દો. એવી પકડ કરો. આપણાને ગુરુ મહારાજે ભેદ બતાવી દીધો છે કે અહીંયા મનને અહીંયાથી ત્યાં જવા નથી દેવું. આ ખીલે પડી દઉં. જો જાય તો પછી આપણને ઓલાવાળું થાય. આપણે દર્શન દેતા હોય કબીર સાહેબ એક ગામમાં ગયા, ગામ નાસ્તી, કાંઈ પરમાત્મામાં સમજે નહીં, ઓળખવા માંગે સમજે નહીં. બધાને કહે પણ કોઈને ખબર ન પડે. તો ચોકમાં આવ્યા ફરી કબીર સાહેબ. પછી રોવા માંડ્યા, ઠીઠે રોવા માંડ્યા એમ કહે છે. પછી કોકે પૂછ્યું, મારા મનાયો હોય ને કે કેમ કે રોજ હતો? પછી હમણાં સાખી બોલ્યા હતા, सबकी चक्की देख के दिया कबीरा रोए, दो पाटन के बीच में साबित बचा नहीं रोए. तो घंटोला भाई वो पेला घंटी હતી ને ડરતા હતા એમ. આ જોઈને કે મને આ જોઈને કે રોગો કે આ બે છે, આ બે ફળની વચ્ચે જેટલા દાણા નાખો ને બધા ડરાઈ જાય છે. આમાં જે વચ્ચે ખીલો છે, ખીલે જે રહી જાય ને એ રહી જાય. આ બે ફળ અલગ કરો તો અલગ કર્યા, અને ખીલે જે બે ચાર દાણા ચોટેલા હતા એ રહી ગયા, બીજા બધા ડરાઈ ગયા. આમ સંતો કહે છે કે આ ખીલેજી રહી જાય ને, મનને આ ખીલે રાખે, ગુરુ મહારાજ જે ખીલો બતાવે એ રહી જાય, બીજા બધા જડાઈ જાય, ભેડે જાય. એમ આપણને સંતો કહે છે મોહ અને માયાના ચક્કરમાંથી છૂટવું હોય. આ મોહ માયાના બે ફળ છે, એમાંથી આ સંતો ગુરુગમ ખીલો હોય કે અહીંયા રહી જાઓ.
આ ખીરે તમારી સુરતા અહીંયા રાખો, બીજે ક્યાંય ન જવા દો તો વાંધો નહીં આવે, તો આપણો બેડો પાર. આપણાને જે સંતો રસ્તો બતાવ્યો એથી ક્યાંય જવું નહીં. કદાચ ગમે એ સંતો નથી સાખી બોલતા હોય, ગુરુએ મારા જડ જડી જડી પરંપરા, ઉખાડી કોઈને ઉખડે નહીં, ભલે ને મથે લાખ લુવાર, લાખ લુવાર મથે ને તો ઉખડે નહીં, એવી સુરતા થઈ જવી જોઈએ. જડ જડી જાય છે શબ્દ આપ્યો ને, આ ગુરુગમ ભેદમાં એવી જાય છે. હરતા ફરતા ઉઠતા બેઠા એને ઘડી કે વિહેરે નહીં રામ. મારે મને સદગુરુ શ્યામ મને ઘડીએ ના વિહેરે રામ. આ પરમાત્મા વિહેરવો ન જોવે, અને ઘડી ઘડી એને દર્શન થાય. પછી એકવાર પ્રગટ કરો ને એટલે ઘડી ઘડી દર્શન થાય, કરેલા કર્મ મટી જાય. આમ શું કહ્યું, આવો ભેદ ક્યાં જડે એમ. આ જાણવા માટે મનુષ્યનો અવતાર આપણે મળ્યો, અને આપણે બીજું જ કરીએ તો કેમ કરે? પછી એમાં શું કરે? આપણે શું કરવા મળ્યું? આ ભજન કરવા એક મળ્યો છે, આત્માની ઓળખાણ કરવા મળ્યો, આ પરમાત્માને ઓળખવા માટે મળ્યો, આ બોલે એને ઓળખવા માટે મળ્યો. અને એને નહીં ઓળખીએ તો ચોરાસીમાં જશું, બીજો જ કરશો ગમે એમાં તો એ બધું ચોરાશે. આમાં રહી જશો તોય ચોરાશે. આપણા સંતો રહેવાની વાત કરે, સંસારમાં રહેવું પણ કેવી રીતે, એ કુંભારામાં કોઈ બીજો. પછી કીધું આઠે પોરને રાત દિવસ જેને રામથી ભરોસો વાંચો, પ્રેમ વેરાગે જેના ચિત્ત ચડ્યા અખંડ ઘરમાં વાસો. પ્રેમ ને વેરાગે જેના ચિત્ત ચડ્યા એ અખંડ ઘરમાં છે. પ્રેમ ને વેરાગ ન હોય આ ભક્તિની અંદર, ભજનની અંદર પ્રેમ ન હોય તો એ કરી ના હતું. પ્રાણે પ્રાણે બેસાતો કે એમાં કઈ વડે, એમાં સુરતાય નહીં, ઠરાય નહીં. પ્રેમથી એને 4 વાગે 5 વાગે ઉઠી જાય કાયમથી કરે, અને સાંજે સંધ્યાકાળે બેસી જાય, ટાઈમ મળે એટલે તરત જ લઈ જાય. અને જેને ટાઈમ નથી એને સંતો રસ્તો બતાવ્યો, ટાઈમ ન મળે તો પછી પૂરો ત્યાર કરી દેવું જોઈએ. આ સંતો રસ્તો બતાવી તો એને પ્રેમ હોય એ તો બેસી જાય. પછી પ્રાણે બેસતા હોય તો એમાં તો કઈ કરે નહીં. કાયમથી કાયમ રાખો, પ્રેમ રાખો, હેત રાખો, ભાવ રાખો તો કામ થાય. અડગ સુરતાને રાખવી, મનને બહાર જાય ને તો વરી પાછું લાવવું, એ ઠેકાણે લાવવું, બીજે ક્યાંય જવા ન દેવું. મનની ખબર રાખવી. સંતો એક મન છે ને આવું છે, રેડિયા ઢોર કેવું હોય એવું મન છે, પણ એને કબજે કરવું આવે. એને કબજે કરવા માટે આ હથિયાર આપણે શમશેર સંતો બધા શબ્દ છે ને, શમશેર એનાથી જ મન વસતા છે. આ ગુરુ મહારાજે શબ્દ આપ્યો એનાથી જ મન વસતા. મન કરો બકરા, ધન કરો તલવાર, એના વચનના ઝાડકા દઈ દો. એક વાણી એમ કીધું, વચનના ઝાડકા દઈ દો. એ અમારો સાહેબ રીજે, મારા પ્રેમ ગુરુ ત્યાં સાહેબ રી. આ પરમાત્મા ત્યારે રીતશે એટલે આપણાને આ સમજણ સંતો બતાવે. પછી કીધું કે ભાઈ કુડિયા છે, કપટી છે, કુડિયા અને પીવે, કપટ ને પીવે, અજ્ઞાની હરગા ભાગે. આ ભજન છે ને કુડિયા ન કરીએ, કપટી ન કરીએ, અજ્ઞાની છે એ હરગા ભાગે. વિષયમાં જેના મનડા મોય અમૃત ક્યાંથી થાય? આ તો અમૃત છે. તો વિષયમાં જેના મન છે એ તો ક્યાંથી, એને મોજે જ કરવી છે. બીજા મોજ શોખ ને જેને બધું કરવું છે એ તો ક્યાંથી કરવી? એ આ ભજન ક્યાં કરીએ? આ રસ ક્યારે મળીએ? એના માટે આ નશો નથી. આ નશો તો કેને ચડે? જેનો ભાવ છે, પ્રેમ છે, આરામથી લગાવશે. ઓળખ જે છે નામમાં, સંતોએ જે નામ આપ્યું ને એમાં જેની સ્ફૂર્તા રહેશે આઠે પર, એનું કામ થઈ જાય, એનું સહેજે સહેજે થઈ જાય. પછી કીધું મરજીવા સંતો નશો પીધો થઈ ગયા પોતાની આઠે પર, જેના મન ઉદાસી નહીં સંસારની હસી. તો શું કીધું કે સંસારમાં રહેવા છતાં આઠે પર એનું મન ઉદાસ રહે, કે સંસારમાં નથી એમ હોવા છતાંય નથી. કે બધા સંતો હોય તો છે ને, ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ થાય એવી સંન્યાસીથી ન થાય. તો એમ સંતો કે આમાં બધું કરીએ છીએ આપણે, આમાં કરીએ છીએ ને સેવાય આપણે કરીએ છીએ. 5-10 સંતોને 50-50 જમાડવા હોય તો આપણે જમાડીએ. ઓ તો બીજા ઉપર નિર્ભર છે. આ તો આપણે ખુદની મહેનતથી કરીએ છીએ. એટલે સંતોએ ગ્રસ્તાશ્રમને ઉખાડ્યું. અને આપણું ભજન આ થોડામાં ઘણું થઈ જાય. બોલો, થોડામાં ઘણું. હંસગીતામાં લખેલું છે, હંસગીતા છે ને હંસાઈ, એમાં કે જે સંન્યાસીનો નિયમ એવો છે ભજનનો. એ સંન્યાસી છે ને એને 8 પોરમાંથી 7 પોર એને ભજન કરવાનું, 1 પોર જ એને હાર વ્યવહારમાં જે કામકાજ નથી કરવાનું. આ સંન્યાસીનો નિયમ છે. તો કોણ પાડે એવો નિયમ? તો કોઈ નથી પાડતો, દેખાતા નથી. આપણે મહારાજ રખડતા હોય ત્યારે સંન્યાસી કોણ પાડે? કોણ ભજન કોણ કરે એવું? અને ગ્રસ્તાશ્રમમાં જે ભજન કરે છે એને 1 પોર ભજન કરવાનું. બોલો, 8 પોરમાંથી 1 પોર.
સંતો આમ કહેતો કેટલું હેલ્પ કર્યું સંતો કે એને જો આરામ કરવો હોય તો છૂટશે. આરામ કરવાનો સંતો કહે છે કે ભાઈ 4 કલાક આરામ કરી દો, પછી કામ કરવું, હાર વ્યવહારમાં રહેવું, બધી રીતે રહીનામાંથી નીકળી જાય. હા જવાર જે સમરણ આપ્યું ગુરુ મહારાજે 25 મિનિટ સમરણ આપ્યું, એટલું સમરણ કરી પાંચ વ્યવહારનો નિયમ લીધા. અને સમરણ તો પછી 8 પર થાય, હડતા ફરતા ઉઠતા બેસતા, પણ આ 2 નિયમ ન ચૂકવું. આમાં શું વાતો પડે છે? બેહવામાં શું તકલીફ થઈ ગઈ? બેહાતું નથી, ભજનમાં નથી બેહાતું, બીજું બધું થાય. બીજું કેટલું કરે, આખો દી મહેનત તન તોડ કરે, પણ ભજન કરવામાં નહીં. ભજન કરવા મન બેહવા નથી, મન બેહવા નથી દેતું. બીજું કઈ આ મનને વશ કરવાને સંતોવા. મનને છે ને આ મરજી હોય એટલે કહેવાય છે ને, મન વશ કરે એ મરજી હોય. એમને મરજીમાં મરજીવા મોજ માણે સંતોભાઈ. ગુરુ કે મોજ પીસાડે, આ મરજીવા મોજ માણે, મરજીવા હોય મોજ માણે. એટલે આપણે બધા એ રસ્તે હાલીએ છીએ, પણ આવા બની આવું ભજન કરવું. ભજન કરીને નીકળી જવું. જે સંતોએ પછી વાત કરી કે જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત એની સુરતા મારે. ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દીનો નાથ. ધ્યાન કરવાથી ધણીને ક્યાં ધણી? અલગ ધણી આત્માને ઓળખી લીધો. મળી ગયા દીનો નાથ, મળી ગયા પરમાત્મા, મળી ગયા. કુંભારામ બાપુ કે મળી ગયા. કેના મળ્યા ને? કોઈ નથી કહેતા. બીજા એમનો મળે એવો નથી. એમ આ ગુરુ મળ્યા વગર એમનો મળે નહીં. ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય. બલિહારી ગુરુદેવ ને ગોવિંદ દેવ હતા. આ ગુરુ વગર તો પરમાત્માની જાણ થાય એમ નથી. તો કોઈ કે એમને કેમ મેળ પડે? નથી મેળ પડે. એટલે ગુરુ ચરણે જઈને આ ભજન કરે ને તો પરમાત્માનું ઓળખાય. સંતો તો કે પ્રથમ આ ગુરુદેવની વાત કરી. ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય. બે ગુરુ ને પરમાત્મા બે. કોઈ કીધું કે પેલા કે ગુરુદેવ કે ગોવિંદ હતા, એને ક્યાં ખબર હતી? આપણને ક્યાં ગમ હતી ગુરુ કે પરમાત્મા આવો છે? ક્યાં ખબર હતી? આપણે તો બહાર જ દોડતો. આપણો ઘડીલો છે ઘાટ, એને માનીએ છીએ આપણે. અણગણને ક્યાં માનીએ? આપણા ઘડીલા ઘાટને માનીએ. અણગણ આપણને સંતો સમજાવે કે આપણને બનાવનારો જે પરમાત્મા છે ને એ કોણ છે? આ બીજા તો આપણા ઘડીલા છે. અણગણ છે, આ અણગણ છે એ આત્મા છે. એને ઓળખવાની સંતો વાત કરે. આખું જગત છે એ તો બારે દોડે છે, બારે સમજે છે, પણ એમ નથી. એ તો બધું ગુણની પૂજા છે. એ જરૂરી, પણ એ ગુણની પૂજા. એ સંતોએ ના નથી પાડી મંદિરે જવું, બીજા દર્શન કરવા, પણ એમાં અટકાઈ ન જવું. એમ સંતો કહે એમાંથી ગુણ લેવા, સમજવું કામ. કૃષ્ણ ભગવાનના મંદિર હોય આપણે પગે લાગીએ, દર્શન કરીએ, પણ એમાંથી ગુણે લેવા ને કામ. ખાલી માગવા જવું, ખાલી માગવા જવાનું ને મારું આમ કર્યું, કામ કરી દેવાનું, હું કરી દેવાનું. એમ કે એવો ભાવ હવારે થાય આપણે ન કરાય. આ ગુણ તો લેવો પડે કે એ કેમ પૂજાય છે, એને કેવું કામ કર્યું તો પૂજાય છે. રામકૃષ્ણ ભગવાનને કેવા કામ કર્યા, એ કે રસ્તે હાલ્યા છે તે પૂજાય. એ બધા ગુરુચરણે ગયા છે. બધાને સંતો બાબુજીની વાત કરતા, બાબુજી મહારાજ, ભોગા મહારાજ ને બધા છે ને, આ બધા ગુરુચરણે ગયા. ગુરુ એમના ગુરુ ગોરખનાથ હતા. પણ આ બીજું ઝાલકી આવે છે પાછળ, બીજા સમજી ગયા. બીજું અત્યારે ભોપા ધોણાવે લમણું કરે, એ ક્યાં સંતો કીધું? એ બધા તો ગુરુચરણે ગયા. ભક્તિ આ દેવી ને દેવતા બધા ગુરુચરણે ગયા. બોલો 33 કરોડ દેવ કેમ થયા એ તો ખબર જ નથી. 33 કરોડ દેવ થયા કેમ એ ક્યાં જગત આવ્યું? આ સંતો સાક્ષી પૂરે છે. વાણી સંતોની સાક્ષી બોલે. સંતોની વાણી છે ને એ સાક્ષી બોલે. શાસ્ત્રો એમ કહે છે કે પેલા યુગમાં પ્રહલાદ રાજા, પેલા યુગમાં સતયુગમાં એને 5 કરોડ ને ત્યારે, પછી આયા હરિચંદ્ર રાજા, હરિચંદ્રે 7 કરોડ ને ત્યારે, પછી આયા ધર્મરાજા યુધિષ્ઠિર, એને 9 કરોડ, અને બલિ રાજા 12 કરોડ. આ 50, 17, 9 ને 12 આ બધા થઈને 33 કરોડ દેવ થયા. આ બધા છે ને ગુરુચરણે કે ઉપદેશ લઈને ભજન કર્યું ને ત્યારે આ થયા છે દેવ. બધા એમને દેવ ન થાય, એમને કોઈ પૂજા થતી નથી. એમ આપણા બાપ દાદા કેટલાય કીધું એમને જતા રહ્યા, ક્યાં પૂજાય? કોઈ પૂજાય? આપણે કરતા હશું એક ખાલી પૂજતા હશે, નારિયા બિહારી પૂજતા હોય અલગ થઈ ગયું. બાકી બીજો તો આખું જગત ક્યાં પૂજે?
કૃષ્ણ ભગવાનને રામચંદ્ર ભગવાનને કેમ પૂજે? એમ આખું જગત પૂજે છે ને, માને છે ને. આ સંતો સમજાવે છે, આને ઓળખી ગયો. આ ગુણની પૂજા, આમાંથી ગુણ દેવાના હતા, સમજવાનું છે. શંકર ભગવાનની વાત કરી આપણે, શિવજી ધ્યાન કરતા હોય જો, એ તો ધ્યાન સમાધિમાં જ હતા. પાર્વતીજીને ખબર નથી તો 3 અવતાર લઈ લીધા, પણ આ ધ્યાનની ખબર નથી. પછી નારદજીએ કીધું કે માતાજી તમારા 3 અવતાર લઈ ગયા. આ શિવજી કોણ છે, એ કેનું ધ્યાન કરે છે તમને ખબર છે? તો આ નારદજીએ સમજાવી હતી પાર્વતીજી ને ખબર એ નથી, એમના અર્ધાંગના તોય ખબર નથી શિવજી. પછી કીધું કે મને તો આ ખબર નથી શું કરે છે, કેમ કરે છે, કેમ ધ્યાન કરે છે, કેવી રીતે સમાધિ, કાંઈ ખબર નથી કેનું ધ્યાન કરે. તો તમે પૂછા કરી નહીં તો કે મેં કદી પૂછા નથી. એ ધ્યાનમાં જ બેઠા હોય, શું પૂછા કર્યું? ક્યારે પૂછા કર્યું? કેટલું ધ્યાન કર્યું હશે બોલો શિવજીએ? 8 4 રાત દિવસ એની સુરતા મનીમાં. પછી નારદજીએ કીધું હું તમને રસ્તો બતાવો ને એ પ્રમાણે તમે કરો. બોલો તમે શિવજી ધ્યાનમાં બેઠા હોય તો ધ્યાનમાંથી તમારે એને પહેલા જગાડવો પડશે. તો કેમ કે જગાડો? તો હું તમને કહું રસ્તો બતાવું. શિવજી ધ્યાન કરતા હોય અને તમે જોગણીનું રૂપ ધારણ કરજો, મોટું વિરાટ સ્વરૂપ ધારણ કરજો જોગણીનું, અને સમાજને બોલજો કે ઉઠત બાળું, બેઠત બાળું, બાળું જાગૃત થતા 3 લોકમાં રાજ મારું, ક્યાં કરે એવું જોતા, આમ કહેજો. એટલે ધ્યાનમાંથી બહાર આવશે. તો કાંઈ વાંધો નહીં. પાર્વતીજી તો પછી ગયા, મોટું જોગણીનું રૂપ ધારણ કર્યું, વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, અને પછી બોલ્યા. શિવજી ધ્યાન કરતા હતા, હામાં ગયા, બોલ્યા ઉઠત બાળું, બેઠત બાળું, બાળું જાગૃત થતા 3 લોકમાં રાજ મારું, ક્યાં કરે એવું જોતા. આવું જોતા ક્યાં કરે? 3 લોકમાં રાજ મારું છે. પાર્વતીજી બોલ્યા એટલે શિવજી ધ્યાનમાંથી તરત ઉઠી ગયા અને બોલ્યા તરત જ કે ઉઠત ના બાળું, બેઠત ના બાળું, ના બાળું મેં જાગૃત સુતા 3 લોકમાં માર તરફડા. હું તો ચોથા ભવનમાં સુતા, ચોથા લોકમાં સુતા. કહી દીધો ચોથા લોકનું હું ધ્યાન કરું. પછી પાર્વતીજીને ખબર પડી કે મને તો 3ની જ ગમશે, આ ચોથાની તો ખબર નથી. ચોથા લોકની મને ખબર નથી, 3 લોકની ખબર હતી. 3 લોકમાં રાજા છે શક્તિનું, અને ચોથો છે ને અવિનાશી, એનું નામ રૂપ ને ગુણ. અને ચોથા પુરુષ અવિનાશી, અવિનાશી જે આત્મા છે પરમાત્મા, એનું ધ્યાન એ પણ એ શિવજી એનું ધ્યાન કરી ગયા. એ પછી પાર્વતીજીને ભેદ સમજાયો, પ્રભુ મને આ ભેદ સમજાવો. પછી એકાંતમાં બેસીને આ ઉપદેશ આપ્યો. આપણે બધા જાણીએ એમાંથી સુમસામ જગ્યા હતી, એમાં તાળી પાડીને પંખી ઉડાડી દીધા. એ એકાંતમાં ઉપદેશ આપ્યો પાર્વતીજીને નિંદર આવતી ઉપદેશ આપતા હતા. અને પોપટનું ઈંડું રહી ગયું, ઈંડું તો ઉડી જાય કે આ ઉપદેશ વાપર્યો, એમાંથી પોપટનું બચ્ચું પાંખ આવી જાય, બચ્ચું બની ગયું, ઉડ્યું. પછી શિવજીને ખબર પડી આ સાંભળી ગયું. પકડવા દોડ્યા પાછળ પણ હાથ ના આવ્યો. બાજુમાં વ્યાસમુનિનો આશ્રમ હતો. વ્યાસમુનિના ધર્મપત્ની પૂતા હતા અને મોહ ખોલો રહી ગયો. મોહ દ્વારા પ્રવેશ પોપટ કરી ગયો. અને એ સુખદેવ મુનિ ત્યાં બોલો એ પોપટમાંથી ડાયરેક્ટ એને મનુષ્યનો અવતાર. આ સુખદેવ મુનિ મહાન થઈ ગયું. તોય એના પછી મનુષ્યનો અવતાર આવ્યો. પછી ધીરે ધીરે મોટા થયા એટલે વ્યાસ મુનિએ કીધું કે હજી તમે અધૂરા છો. એને બ્રહ્મજ્ઞાન હતું, બોલો માના ઉદરમાં જ બ્રહ્મજ્ઞાન હતું. તોય કીધું કે તમે હજી અધૂરા કહેવો. કેમ? તો ગુરુ ધારણ હજી નથી કર્યા. ગુરુ ધારણે જાઓ ને પછી તમે પૂરા થો. તો કે ક્યાં જાઓ? તો કે જનક રાજા પાસે તમે જાઓ ઉપદેશ લઈને. જનક રાજા પાસે ઉપદેશ લીધો. આવો એનો આ છે કિંમત એટલી છે વચન, પણ સમજાય તો થાય કે બધાએ દેવો બધાએ આજ કરી ગયા છે, બીજું નથી કર્યું. પણ આપણે એને સમજતા નથી, એ વાતને જાણતા નથી, અને બીજું જ કરીએ છીએ તો શું થાય? ક્યાંથી મુક્તિ થાય? આ હટપટી વાત એટલે કે સંતો આ ખટપટ મળતી નથી એટલે ને કે બધી ખટપટ મળી જાય, બધું મળી જાય. બોલો એક જ નામમાં મગ્ન થઈ જાય, એક જ ગુરુ મહારાજ જે શબ્દ આપે એમાં મગ્ન થઈ જાય. હું મગ્ન થયો હરિના નામમાં, વર્તી પ્રભુના ધામમાં. બસ આખું જગત જે મગ્ન થયું બરોબર, પણ આપણે એમાં નથી થવું. આપણે ગુરુમુખી થઈ, ગુરુ ચરણે જાય એટલે આપણે આ વર્તી આપણી આમાં કોઈ મગ્ન થયા ખાર ભેદમાં, કોઈ મગ્ન થયા વાંચી ભેદમાં, કોઈ વિખવાદમાં, કોઈ બધા એમાં ક્યાંક ને ક્યાંક છે ને. કોઈ ઊંચ નીચમાં થયા, કોઈ તળ ખેંચમાં થયા, કોઈ ઝઘડા આન તેન કરી રહ્યા બધા, કોઈ એમાં મગ્ન નથી.
કોઈ વાંચી વેદમાં મગ્ન થયા, કોઈ દેવદૂતમાં મગ્ન થયા, કોઈ એમાં મગ્ન થયા, કોઈ ભ્રમણા ભૂતમાં મગ્ન થયા, પણ હું તો મગ્ન થયો હરિના નામમાં, મારી વર્તી પ્રભુજીના નામ. આ કુંભારામ બાપુએ આપણે કીધું આ વાણી મૂકી છે. જો આવું સમજાઈ જાય તો પલમાં મુક્તિ છે. આ જે સજાડી છે એની પલમાં મુક્તિ થઈ જાય, એમ આપણી થઈ જાય. પણ આપણે એવું સમજવું જોઈએ, એ પ્રમાણે રહેવું જોઈએ, તો થઈ જાય. આપણે વાણી બોલવાના હજી તો ઘણા છે. સદગુરુ મહારાજ, સુખદેવજી મહારાજ.